જયમાં મેરડી હું ને ટપુ ગયા હતા કાયાબીડ મેરડીમાં કેમ ભાવનગર આવી એટલે મેરડીમાં દર્શન કરવા જાવી તે દર્શન કરી લીધા ટપુ જો તો હા એ તો મેં પણ દર્શન કરી લીધા હતા અને હવે બધાને ટાટા કહી દઈએ છીએ કારણ કે અમારે જવાનું હતું બહાર બગદાણા એના માટે મેં કહી દો નિકુંજ બાય બાય કહી દે કાજુ બાય 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 બધાને બાય બાય કહીને પછી અમે નીકળી ગયા તો મયુર કરતા હતા સારા દર્શન કરી લીધા છે આપણે પણ નીકળી ગયા છે ટપુ જો બનાવે છે વિડીયો મિની બ્લોગનું ચાલુ કરજો કારણ કે બધા મિની બ્લોગ બનાવે એટલે મેં હાલો ને આપણે પણ એક મિની બ્લોગ બનાવી નાખ્યું અને આપણે ગાડી ચડાવી દીધી છે રોડે જમ હાંકવા મળ્યા છે જલ્દી બગદાણા આવે જો અને આવી ગયા આપણે હવે બગદાણા સમાધિ મંદિર જઈએ ના પણ દર્શન કરી લીધા છે વ્યૂ અત્યારે એક નંબર છે ના જે પબ્લિક છે ને ટપુ જો આગળ હાલવામાં આવે છે કારણ કે આજે આડે દિવસે પબ્લિક ન હોય આપણે ઉપર આવી ગયા મેન મંદિરે દર્શન કરવા માટે જો બોલો નીચે કોમેન્ટ કરી દો બાપા સીતારામ આપણે બાપા સીતારામના દર્શન કરીને પછી આવી ગયા બજારમાં કેમ કે ટપ્પુને બજારમાં લેવાની હતી વસ્તુ ટપ્પુ અંદર વહી ગઈ દુકાનમાં મને લાગે કાંઈ લેશે નહીં પણ તો પણ જવા દીધી પછી આપણે આવી ગયા ભગોડા માંગલમાંના દર્શન કરવા માટે ત્યાં આપણે શ્રીફળ લઈ લીધું છે અને આપણે હવે અહીંયા શ્રીફળ વધારી નાખ્યું કારણ કે અહીંયા બહાર શ્રીફળ વધારાની સુવિધા છે અંદર આવી ગયા દર્શન કરવા માટે નીચે લખી જો જય માં મોગલમાં દર્શન આપણે પણ કરી લીધા તમે પણ કરી લો નીચે ફોટો વિડીયો પાડી લીધા છે અને હવે અહીંથી જવાનું છે ભગોડાથી બહાર આપણે કોરડા તો અમે નીકળી ગયા ભગોડાથી કોટડા જવા માટે વ્યૂ પણ એક નંબર હતો મયુરને મેં કીધું ગાડી ઊભી રાખો પણ મયુર તો નહોતા જ ઊભી રાખવાની ગાડી એમને જવા જ દીધી તો પછી અમે આવી ગયા ડાયરેક્ટ કોરડા આવીને અમે સામુંડમાના દર્શન કરી લીધા તમે પણ કરી લ્યો દર્શન કારણ કે આજ આખો દિવસ છે ને માતાજીના દર્શન કર્યા છે અમે પછી કોરડા બધા ફ્રેન્ડ લોકો પણ હતા પછી ત્યાંથી અમે આવી ગયા હવે બીચ ઉપર ફોટા વિડીયો માટે તમે જોઈ શકો છો લોકેશન એક નંબર છે ટપ્પુને ફોટા વિડીયો રીલ્સ બનાવી હતી એટલે મેડમ ઊભા રિહાઈ ગયા હતા કારણ કે મેં કીધું અમે બેસું તારે હાકવું જ નથી ના મને કાંઈ નહીં હાલો આપણે આગળ જઈને વિડીયો બનાવવા માટે અને અહીંયા ફોટોગ્રાફર પણ ચાલુ છે પછી ત્યાંથી ફ્રેન્ડ લોકો પણ પાછા આવી જાય એ પણ હાઈ કરી દીધું છે એને વિડીયો આપણને શૂટ કરી દેવાના વિડીયો પડતા રાત પડી ટપ્પુ કરી દીધા અમને બધાને બાય બાય અને ફ્રેન્ડ લોકો પણ આવી ગયા પછી છેલ્લે કે મકાઈ ખાવી છે તો હાલો ભાઈ હવે છેલ્લે મકાઈ ખવડાવી દીધી કારણ કે બીચ ઉપર આવી એટલે ટપ્પુને મકાઈ ખાવા બહુ જ ગમે મકાઈ ખાધી પણ મકાઈમાં આપણું પેટ ભરાનું પછી આવી જાય અમે જમવા માટે તો આ કાળી એક ડાયલોગ મારે તો બધા હસવા મળ્યા જો કારણ કે બહુ ભૂખ લાગી હતી ને એટલે કેટલાય દાંત આવે છે નિકુંજને તો બહુ જ ભૂખ લાગી તો ખાવા મળે એકલા